જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હે કૃષ્ણ, આજે જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે અને તેની દરેક મુશ્કેલી દૂર થાય. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડીયો અંત સુધી જુઓ. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો. અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલા સફરમાં આગળ વધીએ. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, કેશવ, જ્યારે મૃત્યુ બધાની જ થવાની છે તો આપણે સત્સંગ, ભજન, સેવા અને સ્મરણ કેમ કરીએ? જે માણસ મોજ મસ્તી કરે છે તેનું પણ તો મૃત્યુ થવાનું જ છે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, હે પાર્થ, બિલાડી જ્યારે ઉંદરને પકડે છે તો દાંતથી પકડીને તેને મારીને ખાઈ જાય છે, પરંતુ તે જ દાંતથી જ્યારે પોતાના બાળકને પકડે છે તો તેને મારતી નથી. બહુ જ નાજુક રીતે એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડી દે છે. દાંત પણ તે જ છે, મોઢું પણ એ જ છે, પરંતુ પરિણામ અલગ અલગ છે. તે જ રીતે મૃત્યુ પણ બધાની જ થશે. પ્રભુના ધામમાં માનવીના 3 મિત્રમાંથી સાચા કોણ છે અમે તમને જણાવીએ. એક વ્યક્તિના 3 સાથી હતા. જ્યારે તે મરવા લાગ્યો તો પોતાના મિત્રોને બોલાવીને કહ્યું, હવે મારો અંતિમ સમય આવી ગયો છે. તમે લોકોએ જિંદગીભર મને સાથ આપ્યો છે. શું મૃત્યુ પછી પણ તમે મારો સાથ આપશો? પહેલા મિત્રએ કહ્યું, મેં તારા જીવનભર સાથ આપ્યો છે, પણ હવે હું બુદ્ધુ નથી. હવે હું તારી કોઈ મદદ નથી કરી શકતો. બીજા મિત્રએ કહ્યું, હું મૃત્યુને રોકી શકતો નથી. મેં તને જીવનભર દરેક સ્થિતિમાં સાથ આપ્યો છે. હું આ સુનિશ્ચિત કરીશ કે મૃત્યુ પછી તારો અંતિમ સંસ્કાર યોગ્ય રીતે થાય. ત્રીજા મિત્રએ કહ્યું, મિત્ર, તું ચિંતા ના કર. હું મૃત્યુ પછી પણ તારો સાથ આપીશ. તું જ્યાં પણ જઈશ હું તારી સાથે રહીશ. તે 3 મિત્રો હતા ધન, પરિવાર અને કર્મ. મિત્રો, જીવનભર આપણે કેટલું પણ ધન કમાઈએ તે બધું અહીં જ રહી જશે અને કોઈ પણ પરિવાર સાથે નહીં આવે. સાથે રહે છે તો ફક્ત કર્મ. તેથી જીવનમાં સારા કર્મો કરો. આ જ આપણા જીવનનો સાર છે. ભગવાને માનવીના નિર્માણ વખતે બધી જ ચીજો આપી હતી, પરંતુ તે સમયે એક વસ્તુ નીચે પડી ગઈ, જેને ભગવાને પગની નીચે દબાવી દીધી. માનવીઓના ગયા પછી લક્ષ્મી માતાએ પૂછ્યું, ભગવાન, તમે શું છુપાવ્યું છે જે તમે મનુષ્યોને નથી આપ્યું? ત્યારે ભગવાને કહ્યું, મેં પગની નીચે શાંતિ છુપાવી છે. માણસ હંમેશા આ માટે તરસતો રહેશે. તે બધી જગ્યાઓથી નિષ્ફળ થશે. આખરે તેને શાંતિ મારા ચરણોમાં જ મળી રહેશે. એકવારની વાત છે, જંગલમાં ભગવાન મહાવીરને એકલા ચિંતનમાં લીન જોઈને એક દુષ્ટ વ્યક્તિ તેને તકલીફ આપવા લાગ્યો, પરંતુ મહાવીર શાંત રહ્યા. આથી તેની હરકતો વધી ગઈ. મહાવીરે ન તો ક્રોધ કર્યો અને ન તો તેને રોકવાનો પ્રયાસ કર્યો. તેઓ તો જીવ માત્રના પ્રત્યે પ્રેમ
અને કરુણાથી પરિપૂર્ણ હતા. તેમનો મૂળ મંત્ર હતો, પ્રેમ કરો. પ્રેમમાં જ પરમ શાંતિ છુપાયેલી છે. તેઓ હંમેશા એ જ કહેતા હતા, જો કોઈ તમારું અહિત કરે તો પણ તેને પ્રેમ કરો. એ દુષ્ટ વ્યક્તિ પણ તેમના ઉપદેશને કારણે તેમને તકલીફ આપતો રહ્યો. તે જોવા માંગતો હતો કે કષ્ટ આપવાવાળા વ્યક્તિથી તેઓ કેવી રીતે અને ક્યાં સુધી પ્રેમ કરી શકે છે. મહાવીર તેની હરકતોને અવગણના કરીને બેસી રહ્યા. દુષ્ટે જ્યારે જોયું કે તેના ઉપર કોઈ અસર થતી નથી તો તે એક લાકડાનો ટુકડો તેના કાન પર માર્યો. કાનમાંથી લોહી વહેવા લાગ્યું. મહાવીરે તે પછી પણ કંઈ નહોતું કહ્યું. બીજા કાનમાં પણ તે જ કર્યું. હવે મહાવીરને થઈ રહેલી પીડાનો અંદાજ લગાવી શકાતો હતો. દુષ્ટે જોયું કે મહાવીરની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. આ જોઈને તે બોલ્યો, મેં તમને બહુ કષ્ટ આપ્યું છે, તમને પીડા થઈ રહી છે, પરંતુ તમે મને રોક્યું કેમ નહીં? મહાવીર બોલ્યા, પીડા મારા તનને નથી, મારા મનને થઈ રહી છે. દુષ્ટ વ્યક્તિએ કહ્યું, પણ ઘાયલ તો તમારું તન થયું છે. મહાવીરે કહ્યું, તન વિશે મને ખબર નથી. તને જે સારું લાગ્યું તે કર્યું, પરંતુ તમે જે કર્મ કર્યું છે તેના માટે તમને કેટલું કષ્ટ સહન કરવું પડશે એ જ વિચારીને હું દુઃખી થઈ રહ્યો છું. મારી ચિંતા મારા તન માટે નથી, પરંતુ તમને મળનારા કષ્ટ માટે છે. હું તેના વિશે વિચારીને જ ઉચાટ અનુભવું છું. આ સાંભળીને દુષ્ટ તેમના ચરણોમાં પડી ગયો. કેટલા લોકો તમને જાણે છે તે મહત્ત્વ નથી ધરાવતા, કઈ રીતે જાણે છે તે મહત્ત્વ ધરાવે છે. એક સાધુએ એક કૂતરાને કહ્યું, તું છે તો બહુ વફાદાર, પરંતુ તારામાં 2 ખામીઓ છે. એક, તું ભિખારીને જોઈને વગર વાતનું ભોંકે છે. બીજું, તું રાતે ભોંકી ભોંકીને લોકોની ઊંઘ ખરાબ કરે છે. કૂતરાએ બહુ જ સારો જવાબ આપ્યો. કૂતરાએ કહ્યું, સાંભળો સાધુ મહારાજ, હું ભિખારી પર આ માટે ભોંકું છું કે તે ભગવાનને છોડીને લોકો પાસેથી કેમ માંગે છે, અને રાત્રે આ માટે ભોંકું છું કે હે પાપી માણસ, તું આ ભ્રમની ઊંઘમાં કેમ સૂતો છે? ઉઠ, તમારા પ્રભુને યાદ કરો, જેમણે તમને આટલું બધું આપ્યું છે. જેમ કીડા કપડાને કોતરીને નષ્ટ કરી નાખે છે, તે જ રીતે ઈર્ષા પણ મનુષ્યને અંદરથી કોતરીને નષ્ટ કરી નાખે છે. પરવા ન કરો ભલે સમગ્ર જગત વિરુદ્ધ હોય, તે રસ્તા પર ચાલો જે સાચો અને સ્પષ્ટ હોય. વિશ્વાસ હોય તો બોલ્યા વિના શબ્દો સમજાય છે, અને અવિશ્વાસ હોય તો શબ્દો પણ ખોટા સમજાય છે. મનનું નમવું પણ બહુ જરૂરી છે. ફક્ત માથું નમાવવાથી ભગવાન નથી મળતા. ધુમ્મસ થશે, કેફ લગશે, પણ સૂરજને કોઈ રોકી નહીં શકે. દેડકાને ભલે સોનેરી ઈંટ પર બેસાડો, તે છલાંગ નાળામાં જ મારે છે. જેમને સત્ય બોલવાની આદત હોય છે, લોકો તેને જ વધુ ખોટા માને છે. જેઓ નાની ઉંમરે જ જવાબદાર થઈ જાય છે, તેમના શોખ ઓછા થઈ જાય છે. સંબંધો ભલે કેટલાય ખરાબ હોય, તેમને ના તોડો, કેમ કે પાણી ભલે ગમે તેટલું ગંદુ હોય, તરસ નહીં દૂર કરી શકે, પણ આગ તો બુઝાવી જ શકે છે. એક નાની કીડી તમારા પગને કળગી શકે છે, પણ તમે તેના પગને કરડી નહીં શકો. એટલે જ જીવનમાં કોઈને નાનું ન માનવું, કેમ કે તે જે કરી શકે છે,
જે તમે પણ ના કરી શકો. કેટલાક સેકન્ડની સ્મિતથી ફોટો સારો આવી શકે છે, તો હંમેશા સ્મિત સાથે જીવવાથી જીવન સારું કેમ ના થઈ શકે? તે લોકોથી દૂર રહેવું સારું છે જે બીજાને છેતરામણી કરે છે અને તમને વફાદારીના વચનો આપે છે, જે બીજા વિશે ખોટી અફવાઓ ફેલાવે છે અને પાછળથી ખોટી વાતો કરે છે, જેઓ પોતાના માતા પિતાનો તિરસ્કાર અને અનાદર કરે છે, જેઓ જિંદગી વિશે હંમેશા નિરાશાવાદી વાતો કરે છે, પૂરી રીતે નકારાત્મક છે અને દરેક કાર્ય પહેલાં ભય પેદા કરે છે, જે લોકો તમને તેમના ખોટા કાર્યોમાં ભાગીદાર બનાવવાનું ઈચ્છે છે, જે તમારી ખોટી વાતોનું ક્યારેય વિરોધ નથી કરતા, જેઓ માટે ધન જ પ્રાથમિકતા છે અને માનવતા અને સંબંધો કોઈ મહત્ત્વ ધરાવતા નથી, એ લોકો સાથે કોઈ પણ પ્રકારના સંબંધ રાખવા લાયક નથી. જો તમે સંત છો તો આવા લોકોને બદલવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ જો તમે સામાજિક વ્યક્તિ છો તો આવા લોકોથી દૂર રહેવું જ શ્રેષ્ઠ છે. આ કળિયુગ છે. અહીં કંઈ પણ અશક્ય નથી. અહીં ફૂલ, પાન, વૃક્ષ અને વાવેતર બધું જ માળી વેચી દે છે. ધનથી ગરીબ રહો, પરંતુ દિલથી ગરીબ ન રહો. તમને એક જિંદગી મળી છે, તેને વ્યર્થ ચિંતા અને કામમાં બરબાદ ન કરવી જોઈએ. કોઈના દ્વારા લૂંટાવું કે કોઈના અન્યાયનો શિકાર બનવું જેટલું કષ્ટદાયક નથી, એટલું તો તેને મનમાં વારંવાર લાવવાથી કષ્ટ થાય છે. કર્જ લેવું ખરાબ નથી, પરંતુ કર્જના પૈસાથી આયોજન કરવું ખરાબ છે, કારણ કે કર્જના કારણે ચિંતા અને ચિંતાના કારણે રોગો અને આખું જીવન બરબાદ થઈ જાય છે. કિસ્મત અમારા હાથમાં નથી, પરંતુ નિર્ણયો આપણા હાથમાં છે. કિસ્મત આપણા નિર્ણયોને બદલી શકતી નથી, પરંતુ નિર્ણયો આપણી કિસ્મત બદલી શકે છે. મેં જિંદગીમાં દરેક પ્રકારના લોકો જોયા છે. મારી જિંદગીમાં મદદ લઈને આભાર માનનારા પણ અને મદદ લઈને મૂર્ખ કહેનારા પણ. કુંડળીમાં શનિ, દિમાગમાં મની અને જીવનમાં દુશ્મની, આ ત્રણેય હાનિકારક હોય છે. તે લોકોને નમાવીને રાખવા જોઈએ જે તમને તેમના દિલમાં નથી, દિમાગમાં રાખે છે. કોઈને તમારી જિંદગીનો સૌથી મહત્ત્વનો ભાગ ન બનાવો, કેમ કે જ્યારે તે વ્યક્તિ બદલાય છે ત્યારે તમે તેને નફરત નથી કરતા, પરંતુ તમારા ઉપર નફરત કરવા માંડો છો. વાત વાત પર ગુસ્સો કરનારા લોકો તે જ હોય છે જેમને પોતાના કરતાં વધુ કોઈની ચિંતા રહે છે. જાણે કેમ છોડીને ચાલ્યા જાય છે તે લોકો જેમને અમે જિંદગી સમજીને ક્યારેય ગુમાવવા નથી માંગતા. ઠોકરો ખાવું છે, પરંતુ શાંતિ ચાલું છું. ખુલ્લા આકાશની નીચે છાતી તાણીને ચાલું છું. કરું છું તે જે મને પસંદ છે. માન્યું કે ઉંમર ઓછી છે, પરંતુ મારી હિંમત ઊંચી છે. જિંદગી છે તો સરળ કેમ હશે? અને જો સરળ થઈ ગઈ તો પછી જિંદગી કેવી? જિંદગીમાં બધા લોકો કોઈને કોઈ ઉપર વિશ્વાસ રાખીને જીવતા હોય છે. હંમેશા આ પ્રયત્ન કરો કે જે તમારા ઉપર વિશ્વાસ કરે છે તેનો વિશ્વાસ ક્યારેય ન તૂટે. પ્રભુ, સુખ આપો તો એવું આપજો કે જેનાથી અહંકાર ન આવે, અને દુઃખ આપો તો એવું આપજો કે જેનાથી આસ્થા ન ખોવાય. જિંદગીમાં ફક્ત મધ જ એવું છે જેને હજારો વર્ષ પછી પણ ખાઈ શકાય છે, અને મધ જેવી બોલીથી વર્ષો સુધી લોકોના દિલમાં રાજ કરી શકાય છે. જો કોઈ પરિસ્થિતિ માટે તમારી પાસે યોગ્ય શબ્દો નથી,
તો ફક્ત સ્મિત આપો. શબ્દો ઉલેચી શકે છે, પરંતુ સ્મિત હંમેશા કામ કરે છે. આજકાલ લોકો એટલા પડી ગયા છે કે તેઓ ફક્ત ફાયદો ઉઠાવવાનો જાણે છે. તમે ફક્ત જેટલી સચ્ચાઈથી સંબંધો નિભાવશો, લોકો એટલું જ વધુ તમારું દિલ દુખાવશે. તમારી ભાવનાઓ તમારા સમય અને પૈસાથી પણ વધુ મહત્ત્વ રાખે છે. તેથી તેને ત્યાં વાપરો જ્યાં તેની કદર થાય. દુનિયાની ચાલથી પોતાને દૂર રાખો. અહીં કોઈને આપણે સારા કે ખરાબ પરિસ્થિતિઓથી કોઈ ફરક નથી પડતો. લોકો ભલે નામથી ઓળખતા હોય, પરંતુ યાદ તો વ્યક્તિના સ્વભાવને જ રાખતા હોય છે. ખોટા લોકો કરતાં વધારે સજા તો આજની દુનિયામાં સારા લોકોને મળે છે. જિંદગીમાં ખોટા લોકોના આવવાથી ક્યારેય દુઃખી ન થવું, કેમ કે ખોટા લોકો પણ તમને કોઈને કોઈ સાચો પાઠ શીખવીને જ જાય છે. સન્માન ભલે બધાનું કરો, પરંતુ ઇજ્જત એટલી જ આપો જેટલી સામેવાળો તમને આપે છે. તારા બદલવાથી મને કોઈ દુઃખ નથી. હું ફક્ત મારા વિશ્વાસ પર શર્મિંદા છું. ઘણી વખત તમે કોઈ વસ્તુનું મહત્ત્વ ત્યાં સુધી નથી સમજી શકતા જ્યાં સુધી તે વસ્તુ તમારી જિંદગીમાંથી નીકળી ના જાય. દુઃખ દિમાગની ઉપજ છે. તમે જેટલું વિચારો તેટલું વધુ દુઃખ વધે છે. જ્યારે પૈસા આવે છે ત્યારે ઇજ્જત પણ આવે છે, પરંતુ યાદ રાખો, એ ઇજ્જત પૈસાની છે, તમારી નથી. જે તમારા ભાવનાઓને જાણીને પણ તમને કષ્ટ આપે છે, તે વ્યક્તિ ક્યારેય તમારું નહીં હોય. એકલા રહેવું બેમુખી અને ખોટા લોકો સાથે રહેવા કરતાં વધારે સારું છે. આ કલયુગ છે સાહેબ. અહીં કસમ ખાવાવાળો નહીં, શરાબ પીવાવાળો વધુ સાચું બોલે છે. યાદ રાખજો, ફક્ત એક ભૂલની વાર છે. લોકો ભૂલી જાય છે કે તમે પહેલાં કેટલા સારા હતા. કારેલાથી કડવા લોકો મુશ્કેલીમાં કામ આવી જાય છે, અને સાકરથી મીઠા લોકો સમય ઉપર વધુ છેતરી જાય છે. જો જિંદગીમાં શાંતિ મેળવવી છે તો પહેલાં તમારા મનને શાંત કરો. કોઈ પણ વ્યક્તિથી વધારે લાગણી હાનિકારક છે, કારણ કે લાગણી અપેક્ષા તરફ લઈ જાય છે, અને અપેક્ષા દુઃખનું કારણ બને છે. જિંદગીમાં શ્રેષ્ઠ પાઠ તમે આ શીખી શકો છો કે કેવી રીતે શાંત રહેવું છે. તમારી વ્યક્તિગત વાતો કોઈને ન કહો. અપેક્ષા કોઈનાથી રાખો નહીં, અને તમારી પરેશાનીઓનો હલ તમે જાતે શોધો. ઘણી વખત આપણે અજાણ્યા કે જાણતા કંઈક એવા કર્મો કરીએ છીએ જેનાથી કોઈનું સારું થાય છે. આજ તો જિંદગી છે. બીજાઓના સ્વભાવ પર શંકા કરતાં પહેલાં એકવાર ઈમાનદારીથી તમારા સ્વભાવમાં ઝાંખો. કેટલીક વાત કરતાં પહેલાં પોતાના શબ્દોની મર્યાદાને સારી રીતે સમજવી જોઈએ. જો મહાભારતમાં કેટલાક લોકોએ તેમના શબ્દો પર નિયંત્રણ રાખ્યું હોત તો મહાભારતનું યુદ્ધ ક્યારેય ન થયું હોત. ઉદાહરણ તરીકે, જો દ્રૌપદીએ દુર્યોધનને એવું ન કહ્યું હોત કે એના પિતા અંધ છે, તો મહાભારત ક્યારેય ન થયું હોત. શિશુપાલ અને શકુનીના મોઢેથી ક્યારેય સારા શબ્દો બહાર આવ્યા નથી. તેઓ હંમેશા કઠોર શબ્દ બોલતા હતા. તેનું પરિણામ શું આવ્યું એ તમે સારી રીતે જાણો છો. તેથી આ બધાથી આપણે શીખીએ છીએ કે કોઈને કંઈ પણ કહેતા પહેલાં સારી રીતે વિચારવું જોઈએ, કારણ કે હથિયારો ફક્ત શરીરને ઘાયલ કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ તમારા મોઢેથી બોલાયેલા શબ્દો આત્માને પણ ઘાયલ કરી શકે છે. આજના યુગમાં માણસ માણસનો શત્રુ બની રહ્યો છે. તમે વ્યવસાય કે સંબંધોના ક્ષેત્રમાં જુઓ, દરેક ક્ષેત્રમાં
તમને એક માણસ બીજાને નુકસાન પહોંચાડતો જોવા મળશે, કારણ કે ખૂબ મોટી સ્પર્ધા છે. ગુનાઓ વધ્યા છે, કારણ કે ધર્મગ્રંથોમાં કલયુગ વિશે કહેવામાં આવ્યું છે કે એક દિવસ એવો આવશે કે માણસ માણસને ખાશે. એવું લાગે છે કે તે સમય આવી ગયો છે. તમે જુઓ, લોકો એકબીજાના વ્યવસાયને ખાઈ રહ્યા છે, કોઈક અન્યની નોકરીઓ ખાઈ રહ્યા છે, કોઈક અન્યના જીવનની ખુશી ખાઈ રહ્યા છે. લોકોની એવી માનસિકતા થઈ ગઈ છે કે જે દુઃખી છે તે વધુ દુઃખી થવો જોઈએ અને જે ખુશ છે તે દુઃખી થવો જોઈએ. ભલે તે બધાને મનુષ્ય કહેવાય છે, પણ તેમનામાં માનવતા નથી. એક વખત એક ભિખારી વેપારીના ઘરની પાસેથી પસાર થઈ રહ્યો હતો. તેણે વેપારીને વિનંતી કરી કે તેને ફક્ત એક ગ્લાસ પાણી પીવા માટે આપે. મારે લાંબા અંતરે જવું છે. મને એટલી તરસ લાગી છે કે મને લાગે છે કે હું મરી જઈશ, ભિખારીએ કહ્યું. વેપારીએ જવાબ આપ્યો, હમણાં અહીં કોઈ નથી. એક માણસ આવશે અને તે તમને પાણી આપશે. હમણાં થોડી રાહ જુઓ. ભિખારીએ વેપારીને વિનંતી કરી, કૃપા કરીને મને એક ગ્લાસ પાણી આપો. મને ખૂબ તરસ લાગી છે. હું મરી શકું છું. ફક્ત એક ગ્લાસ પાણી આપો અને પછી હું અહીંથી ચાલ્યો જઈશ, કેમ કે અહીં આસપાસ બીજું કોઈ ઘર નથી અને ક્યાંય કૂવો દેખાતો નથી. વેપારીએ કહ્યું, શાંત રહો. એક માણસ તુરંત આવશે અને તમને પાણી મળશે. ભિખારીએ વેપારીને કહ્યું, તમે જ માણસ કેમ નહીં બનો અને ફક્ત એક તરસ્યા વ્યક્તિને એક ગ્લાસ પાણી આપો? મિત્રો, તમે પણ તમારા આસપાસ જોયું હશે કે માણસ ખરેખર માણસ બનવા માંગતો નથી. લોકો ફક્ત એકબીજાનો ફાયદો લેવા માટે જ વ્યસ્ત છે. અને આ જ કારણ છે કે આજનો યુગ કળયુગ કહેવાય છે અને તેને સ્વાર્થનો યુગ પણ કહેવાય છે, જ્યાં લોકો ફક્ત એકબીજાનો ફાયદો લે છે. તેના માટે જ તેઓ જોડાયેલા છે, જેથી તેમના સ્વાર્થ પૂરા થઈ શકે. કોઈ પણ વ્યક્તિ જે ફક્ત પરિણામ મેળવવાના ઈરાદાથી કામ કરે છે તે કર્મના બંધનોમાં બંધાઈ જાય છે. વ્યક્તિનો બધો જ વ્યવહાર ક્રોધથી બગડી શકે છે. તેનો કોઈ મિત્ર બની શકતો નથી, કેમ કે બધા જ તેનાથી ભાગવા માંગે છે અને આ જ કારણે તેના બધા જ સંબંધોનો અંત આવે છે. જે વ્યક્તિ પોતાનો ક્રોધ કાબૂમાં નથી રાખી શકતો તે તેની જિંદગીમાં કશું પણ કાબૂમાં રાખી શકતો નથી. જ્યારે તમે ગુસ્સામાં છો અને તમારી પ્રતિક્રિયા આપો છો, તેનો અર્થ છે કે તમે ભગવાન દ્વારા બનાવેલા નિયમો પર એટલે કે કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ નથી કરતા. આ જ કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ વ્યક્તિની બધી વિચારવાની ક્ષમતા નષ્ટ કરી દે છે. તેના પરિણામે વધારે ક્રોધના કારણે વ્યક્તિની સ્મૃતિ ખોવાઈ જાય છે અને તે સ્મૃતિ ભ્રમમાં પડી જાય છે. સ્મૃતિ ભ્રમના કારણે તેની બુદ્ધિ ખોરવાઈ જાય છે અને બુદ્ધિના નાશથી વ્યક્તિ તેની ક્ષમતાઓ ગુમાવી દે છે. ક્રોધ બધું જ નષ્ટ કરી નાખે છે. શું કરવું જોઈએ જો કોઈ વારંવાર તમારું દિલ દુખાવે? તમારે તેમને ક્યારેય માફ ન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે મહાભારતના સંદર્ભમાં જુઓ, યુધિષ્ઠિરે દુર્યોધનને દરેક વખતમાં માફ કરી દીધો. તેના પરિણામે તેને જીવનમાં મોટા દુઃખોનો સામનો કરવો પડ્યો. જો કોઈ વ્યક્તિ એકવાર ભૂલ કરે તો તેને માફ કરી શકાય છે, પણ તે જ વ્યક્તિ વારંવાર તે જ ભૂલ કરે અને તમે તેને દરેક વખત માફ કરો તો તે સાબિત થાય છે કે ફક્ત તમારું નુકસાન ઈચ્છે છે.
કારણ કે તે તેની આદત બની ગઈ છે વારંવાર ભૂલો કરવાની અને તેથી માફ કરવાની બાબતમાં ખૂબ જ દયાળુ ન બનવું જોઈએ. ભલે તમે કોઈને એકવાર માફ કરો, પણ ફરી માફ કરવાની ભૂલથી ના કરો. જો કોઈ તમને દુઃખ આપે તો ભવિષ્યમાં સાવચેત રહો, કેમ કે એક જ વ્યક્તિ પર ફરીથી વિશ્વાસ કરવાનો અર્થ છે તમારા મોઢામાં કાદવ નાખવો. તેથી જે વ્યક્તિએ ક્યારેય તમને દુઃખ આપ્યું છે અથવા છેતરામણી કરી છે તેના પર વિશ્વાસ કરવો એ કોઈ ભૂલ નથી. તેથી તમારે કોઈને એટલું જ માફ કરવું જોઈએ કે તમે મૂર્ખ ન લાગવા માંડો. જ્યારે તમે તમારા મનમાંથી આ બધા વિચારો મારું તારું નાનું મોટું દૂર કરો છો ત્યારે બધું તમારું થઈ જાય છે અને તમે બધાના મનુષ્ય ખુશી અને દુઃખની બંને પરિસ્થિતિઓમાં તેના મનને સમાન રાખવું જોઈએ. જ્યારે ખુશી આપણા જીવનમાં આવે છે ત્યારે આપણે તેને ખૂબ જ ઉત્સાહ સાથે આવકારીએ છીએ. તે જ રીતે જ્યારે દુઃખ આપણા જીવનમાં આવે છે ત્યારે જેમ તમે ખુશીને આવકાર્યું હતું તેવી જ રીતે હૃદયથી દુઃખને પણ સ્વીકારવું જોઈએ. કારણ કે આપણું જીવન માત્ર ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તેમાં ખુશી અને દુઃખ બંને રહેશે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે પાંડવોમાં શ્રેષ્ઠ ભાઈ એટલે કે યુધિષ્ઠિરે હસ્તિનાપુરની રાજગાદી સંભાળી અને ભગવાન શ્રી કૃષ્ણ તેમની નગરી દ્વારકા પાછા ફર્યા હતા. પાંડવો નથી ઈચ્છતા કે ભગવાન શ્રી કૃષ્ણ તેમને છોડે. જ્યારે તેઓ જવા લાગ્યા ત્યારે બધા પાંડવો ખૂબ દુઃખી હતા, કારણ કે તેઓ શ્રી કૃષ્ણને તેમના શરીરના ભાગ તરીકે માનતા હતા. જેમ કે કોઈ ભાગ તૂટી જાય, તેઓએ તે જ અનુભવ કર્યો. તેથી શ્રી કૃષ્ણએ દરવાજા પર પાછા આવવું પડ્યું. ભગવાન શ્રી કૃષ્ણ દરેકને એક પછી એક મળતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જતી વખતે દરેકને શ્રી કૃષ્ણને કંઈક ભેટ આપી અને અંતે પાંડવોની માતા એટલે કે કુંતી તેને મળ્યા. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, કાકી, તમે અત્યાર સુધી મારા પર કશું નથી માંગ્યું. તમે જે ઈચ્છો છો તે માંગો. કુંતીના આંખોમાં આંસુ આવી ગયા અને કુંતી શ્રી કૃષ્ણને કહે છે, કૃષ્ણ, જો તારે મને કંઈ આપવું જ હોય તો મને દુઃખ આપો. શ્રી કૃષ્ણ આ પર આશ્ચર્યચકિત થયા અને પૂછ્યું, કાકી, એવું કેમ? તમે માત્ર દુઃખ જ કેમ માંગો છો? કુંતી કહે છે, જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે તે સમય હું તમને યાદ કરું છું, કેમ કે લોકો ભગવાનને ફક્ત દુઃખના સમયમાં જ યાદ કરે છે અને જ્યારે ખુશીની પળ હોય છે ત્યારે લોકો ભગવાનને ભૂલી જાય છે. તેથી હું ઈચ્છું છું કે તમે મને ફક્ત દુઃખ આપો, જેથી હું હંમેશા તમને યાદ કરી શકું અને તમારી પૂજા અને પ્રાર્થના કરી શકું. જો વ્યક્તિ સંતોષ માનવામાં અને તેને જાળવવામાં વિશ્વાસ રાખે છે તો એવી વ્યક્તિ અનંત સુખ પ્રાપ્ત કરે છે. એક વખતની વાત છે, એક માણસ દરિયાકાંઠે ફરવા ગયો. અચાનક તેની નજર એક લાકડાના ટુકડા પર પડી, જે ક્યાંકથી તરતા તરતા દરિયાકાંઠે ફસાઈ ગયું હતું. તે લાકડાનો ટુકડો જોઈને તે બહુ ખુશ થયો અને તે લાકડાનો ટુકડો ઉઠાવીને ચાલવા લાગ્યો. સૂરજ બહુ તપી રહ્યો હતો તો તેને દરિયામાં નહાવાનું મન થયું. તેને એવું લાગ્યું કે જો તે નહાવા જાય અને તે ટુકડો કિનારે મૂકી દે તો કોઈ લઈ ન જાય, કેમ કે તે લાકડાનો ટુકડો સોનાનો હતો. તેથી તે લાકડાનો ટુકડો હાથમાં રાખીને જ નહાવા લાગ્યો. અચાનક ઊંચી લહેર આવી અને તે લાકડાના ટુકડાને દૂર લઈ ગઈ.
માણસ ખૂબ પછતાવા લાગ્યો અને કિનારે જઈને રડવા લાગ્યો. થોડા સમય પછી એક સંત તે રસ્તેથી પસાર થયા. સંતે માણસને દુઃખી અને રડતા જોઈને પૂછ્યું, તમે કેમ દુઃખી અને નિરાશ દેખાઈ રહ્યા છો? માણસે કહ્યું, સ્વામીજી, જ્યારે હું નહાતો હતો ત્યારે મારા હાથમાં સોનાના લાકડાનો ટુકડો હતો. દરિયાના મોજા તેને દૂર લઈ ગયા અને હું તેને શોધી શક્યો નહીં. સંતે પૂછ્યું, તો પછી તમે તે લાકડાના ટુકડા સાથે નાહવા કેમ ગયા? માણસે કહ્યું, જો હું તે લાકડાના ટુકડાને કિનારે મૂકી નાહવા ગયો હોત તો કોઈ તેને લઈ જાત. સ્વામીએ પૂછ્યું, તમે તે લાકડાના ટુકડાને લઈને દરિયાના કિનારે કેમ આવ્યા હતા? માણસે કહ્યું, હું તે લાકડાનો ટુકડો મારી સાથે લાવ્યો નથી, પણ મને અહીં મળ્યું હતું. સ્વામીજી જોરથી હસવા લાગ્યા અને કહ્યું, જ્યારે તે લાકડાનો ટુકડો તમારો નહોતો તો તમે કેમ રડી રહ્યા છો? તમે તેના માટે રડી રહ્યા છો જે તમારું ક્યારેય નહોતું. માણસ તે વસ્તુઓની માયાજાળમાં જ ફસાયેલો રહે છે જે સુખ આપે છે, જેમ કે વૈભવી મકાન, બંગલો, વૈભવી ગાડી, શક્તિ વગેરે. તે એક દિવસ આ બધું છોડીને તેનાથી વિમુક્ત થઈ આગળની યાત્રા પર જવાનું છે. તે આ વાસ્તવિકતાને નકારી દે છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તમે શું ગુમાવ્યું છે કે તમે રડો છો? તમે શું લાવ્યા છો? તમે શું ગુમાવ્યું છે? તમે શું બનાવ્યું છે જે બગડી ગયું છે? તમે કશું લાવ્યા નથી અને કશું સાથે નથી લઈ જવાના. જે કંઈ પણ તમારી પાસે છે તે અહીંથી જ મળ્યું છે, અને તમે જે કોઈને આપ્યું છે તે પણ અહીં જ આપ્યું છે. કેમ કે તમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ આ દુનિયા છોડી દેશો. તે તમારી સાથે છે, કાલે તે બીજા સાથે હતો અને પરમ દિવસે તે બીજા સાથે રહેશે. અને તમે અનાવશ્યક રીતે તેને તમારું માનતા રહો છો, અને આ તમારું સુખનો ભ્રમ તમારા બધા દુઃખનું કારણ છે. માણસે આધ્યાત્મિકતા સાથે જોડાવું જોઈએ, કેમ કે ફક્ત આધ્યાત્મિક જ્ઞાન જ તેની જિંદગીને શાંતિ અને અહિંસાની તરફ લઈ જઈ શકે છે. ફક્ત આ આધ્યાત્મિક જ્ઞાન જ તેને માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવી શકે છે. તેથી માનવીએ ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ અને જીવનમાં તેના દ્વારા આપવામાં આવેલી શિખામણોનો અમલ કરવો જોઈએ. જ્યારે આપણે કોઈને સારું કરીએ છીએ તો આપણે તે બાબતમાં ઘમંડ ન કરવો જોઈએ, અને તો ક્યારેય એ બતાવવું જોઈએ કે આપણે તેને કોઈ ઉપકાર કર્યો છે. કારણ કે જ્યારે આપણે ઉપકાર બતાવવાનું શરૂ કરીએ છીએ ત્યારે તે કાર્ય વ્યર્થ બની જાય છે. આમ ક્યારેય ગર્વ ન કરો કે આપણે કેટલાય લોકો કે જીવજાતને મદદ કરી છે, કેમ કે જો આપણે કોઈને મદદ કરીએ છીએ તો એ કાર્ય ભગવાન દ્વારા કરવામાં આવ્યું હોય છે, અને આપણે ફક્ત એક સાધન છીએ જેના માધ્યમથી એ કામ કરે છે. જે કોઈ હું અને મારું અને મેં જ કર્યું કે મેં જ બનાવ્યું એવું વિચારવાનું બંધ કરે છે, તે આ પ્રકારની ઈચ્છાઓથી ઉપર ઉઠી જાય છે. આ પ્રમાણે મનોશાંતિ પ્રાપ્ત કરી શકાય છે. તમે જીવનમાં સફળતા મેળવો છો કે નિષ્ફળતા, તે ઘણી હદ સુધી તમારી સંગતિ ઉપર આધારિત છે. કેમ કે મિત્રો, એવું કહેવાય છે કે જે એવી કંપનીમાં છો તે જ ટેવો રહેશે, અને તે પ્રમાણે તમારી જિંદગી આકાર લે છે. તમે કેટલા સારા છો તે મેટર નથી કરતું. જો તમે ખરાબ લોકો સાથે રહો છો તો તમારી ખરાબ સંગતિ
તમને નષ્ટતા તરફ લઈ જશે. પરંતુ તમે કેટલા પણ ખરાબ હો, જો તમે સારા લોકોની સંગતિ રાખો છો અને સાથે જ સારા લોકોની વાતો સાંભળો છો, તો તમારી જિંદગી ચોક્કસ જ સાર્વભૌમ બની જશે. ઉદાહરણ તરીકે મહાભારતમાં જ જોઈ લો. મહાભારતની એક તરફ કૌરવો હતા અને કૌરવોની સાથે શકુની જેવા લોકો હતા. બીજી તરફ પાંડવો હતા, જેમની સાથે ભગવાન શ્રી કૃષ્ણ હતા. મિત્રો, જો તમે તમારી સંગતિ શકુની જેવા લોકો સાથે રાખો છો, તો તમે સાચું અને ખોટું સમજવાની બુદ્ધિ વિકસાવી નહીં શકો. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હશે. જો આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.